સાવલી હાલોલ રોડ પર લાકડા ભરેલી ટ્રક પલટી જતા ચાલકનો આબાદ બચાવ. વડોદરા જિલ્લાના સાવલી નજીક હાલોલ રોડ પર લાકડા ભરેલી ટ્રક પલટી જતા અકસ્માત સર્જાયો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. મળતી માહિતી મુજબ સાવલી તાલુકા સેવા સદનથી આગળ હાલોલ તરફ જઈ રહેલી લાકડા ભરેલી ટ્રકમાં પાછળના ડિફરન્શિયલનો છેડો અચાનક તૂટી જતા ટ્રક પરનો કાબુ ગુમાવ્યો હતો, જેના કારણે ટ્રક રોડ પર પલટી ખાઈ ગઈ હતી. અકસ્માત દરમિયાન ટ્રકનું પાછળનું વ્હીલ તૂટીને દૂર ખાડામાં જઈને પડ્યું હતું. ઘટનાની જાણ થતાં આસપાસના રાહદારીઓ, વાહન ચાલકો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા. ટ્રકનો આગળનો મુખ્ય કાચ તોડી ચાલકને હેમખેમ બહાર કાઢવામાં આવ્યો હતો. અકસ્માતના કારણે થોડાક સમય માટે માર્ગ પર વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો. બાદમાં સ્થાનિકોની મદદથી સ્થિતિ સામાન્ય બનાવવામાં આવી હતી. સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિ કે ગંભીર ઇજાઓ નોંધાઈ નથી. અકસ્માતનું કારણ ટ્રકના ડિફરન્શિયલમાં આવેલી ટેકનિકલ ખામી હોવાનું પ્રાથમિક રીતે સામે આવ્યું છે.